नमो लोये सवसाहुणम् ऐसो पंच नमोकारो सौपाव पणासणो मंगलाणं च सौवेसिं पढमं हवै मंगलम्। मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्थूलिभद्राद्या, जैन धर्मोस्तु मंगलम। જૈન ધર્મની મંગળતા વિશે આપણે વિચાર કરીએ ત્યારે એના આકાશમાં એક જ્ઞાનથી પ્રખર એવો સૂર્ય એને યાદ કરીએ અને એ સૂર્ય છે ગણધર્વાદ. આપણે જોયું કે સૌમિલ આર્યએ અપાપા નગરીની બહાર મહાયજ્ઞનું આયોજન કર્યું અને એ જ સમયે અપાપા નગરી પાસે આવેલા વનમાં પ્રભુ મહાવીર પધાર્યા હતા. સૌમિલે એ સમયના મહાપંડિતોને બોલાવ્યા હતા અને એ મહાપંડિતો પોતાના શિષ્યો સાથે ઉપસ્થિત હતા અને એમાં પણ સૌથી આદ્ય પુરોહિત મુખ્ય સ્થાને વેદ વિદ્યા વિશારદ, શકલ શાસ્ત્ર પારંગત અને વાદકલા નિપુણ એવા ઇન્દ્રભૂતિ ગૌતમ નામના મહાપંડિત હતા. અને ત્યારે એ સૌએ જોયું કે આકાશમાંથી દેવ વિમાનો આવી રહ્યા છે ત્યારે માન્યું કે આ યજ્ઞભૂમિ પર આવે છે. પણ ત્યાં તો છેક યજ્ઞભૂમિની નજીક આવી એ વિમાનો, દેવ વિમાનો બીજી બાજુ ચાલ્યા ગયા. ઇન્દ્રભૂતિ ગૌતમે આર્ય સૌમિલને પૂછ્યું કે આ થયું શું? છેક યજ્ઞ મંડપ સુધી આવીને આ દેવ વિમાનો ક્યાં ચાલ્યા ગયા? શું આ નગરીમાં બીજું કોઈ આવ્યું છે? આર્ય સૌમિલે કહ્યું, હા, ક્ષત્રિય કુમાર વર્ધમાન આવ્યા છે. 13 વર્ષ પૂર્વે દીક્ષા લીલા એમણે કઠોર તપ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને ખુદ દેવતાઓ પણ તેમની ભાવપૂર્વક ભક્તિ કરે છે. આર્ય સૌમિલની આ વાત સાંભળતા જ ઇન્દ્રભૂતિ ગૌતમ પર જાણે વજ્રપાત થયો હોય એટલો બધો આઘાત થયો અને એમને મનોમન થયું, પેલો અહંકાર, એમને મનોમન થયું કે જ્યાં મારા જેવો સકલ શાસ્ત્રનો મહાપંડિત બિરાજમાન હોય એ ભૂમિ પર આ વળી મહાવીર કોણ? કોઈ તપશ્ચર્યા કરીને કોઈ ઐન્દ્રજાલિક, કોઈ જાદુગરી ધરાવતી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તેથી શું? એની માયાજાળનો અંધકાર ત્યાં જ સુધી ટકશે જ્યાં સુધી મારા ઝળહળતા જ્ઞાનનો સૂર્યપ્રકાશ એની પાસે પહોંચ્યો નથી. અને સૌમિલ વિપ્રએ પણ કહ્યું કે ઉગતો શત્રુ અને ઉગતો રોગ ડામી દેવા જોઈએ અને માટે જ મહાવીરની શક્તિને પ્રારંભે જ મહાત કરવી જોઈએ. કારણ કે હવે પછી અહીંથી મગધ, વૈશાલી અને કપિલવસ્તુ જેવા જનપદોમાં, જેવા પ્રદેશોમાં એમના વિચારો પહોંચે એ પહેલાં જ એમને વાત ચર્ચાથી પરાજિત કરવા જરૂરી છે. અને એટલે એમણે નક્કી કર્યું કે હું પોતે સ્વયં વાત કરવા જઈશ. અને જ્યાં મારા જેવો સર્વજ્ઞ હોય ત્યાં વળી બીજો કોણ સર્વજ્ઞ હોઈ શકે? સૂર્ય એક હોય, મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ વિચારે છે.
કે સૂર્ય એક હોય, મ્યાનમાં તલવાર એક હોય, ગુફામાં સિંહ એક હોય, એમ જગતમાં એક જ સર્વજ્ઞ અને એ હું. એટલે ચાલો હમણાં જ શ્રમણ મહાવીરને પરાજિત કરી દો અને પછી 50 વર્ષની વયના સાક્ષાત સરસ્વતીના અવતાર સમા ઇન્દ્રભૂતિ ગૌતમ શ્રમણ મહાવીરના સમવસરણ તરફ ચાલ્યા. માર્ગ તો ટૂંકો હતો, પણ મહાવીરને પરાજિત કરવાની ઉતાવળ એટલી હતી કે ટૂંકો માર્ગ પણ એમને લાંબો લાગ્યો. અને જુઓ, મહાસેન વનમાં આવેલા ઇન્દ્રભૂતિ ગૌતમે જોયું તો ભગવાન મહાવીરની આસપાસ શાંતિ અને સમતાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. સમવસરણની અનુપમ છટા જોઈને ઇન્દ્રભૂતિ ગૌતમ આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે જોયું કે આસપાસના વાતાવરણમાં અહિંસા, કરુણા અને વિશ્વ વાત્સલ્યની ભાવના પ્રવર્તતી હતી. હજારો દેવતાઓ સમવસરમાં બિરાજમાન પ્રભુને વંદન કરતા હતા. અને ઇન્દ્રભૂતિ ગૌતમે જેવો આ દિવ્ય ધ્વનિ સાંભળ્યો એટલે વિચારવા લાગ્યા, કે ક્ષણ વિચારવા લાગ્યા. મહાવીરને દૂરથી જોયા અને વિચારવા લાગ્યા, આહ, ચહેરા પર કેવું દિવ્ય તેજ છે, આત્મવૈભવનું કેવું ઓજસ છે. પણ તરત જ ઇન્દ્રભૂતિ સાવધાન થયા અને વિચાર્યું કે જેને પરાજિત કરવા નીકળ્યા છીએ એને વિશે આવો વિચાર ન થાય. અને એવામાં એમના કાને એક અવાજ સંભળાય છે, આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, કુશળ છો ને? તમારું સ્વાગત છે. તમે જુઓ, આ શબ્દો સાંભળી અને કેવું આશ્ચર્ય થયું હશે ઇન્દ્રભૂતિ ગૌતમને. વિચાર કર્યો કે એમને મારા નામની પણ ખ્યાલ છે. પણ મનમાં થયું કે જરૂર મારાથી કોણ અજાણ હોય? આ જગતમાં મને કોણ ન ઓળખે? આ મારી લોકવ્યાપક ખ્યાતિને કારણે છે. અને એ સમયે ભગવાનની પાસે આવે છે અને ત્યારે ભગવાન કહે છે, ભગવાન ગોત્રથી બોલાવે છે, એટલે જુઓ કેટલું નજીકતા હશે. ગૌતમ ગોત્ર હતું એમ. અને કહે છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ, તમને આત્માના અસ્તિત્વ વિશે શંકા છે, ખરું ને? ઘણીવાર દીવાની આસપાસ પ્રકાશ હોય પણ નીચે અંધારું હોય, એમ આવા મહાજ્ઞાની, મહાપંડિત, સકલ શાસ્ત્ર વિશારદ એવા ઇન્દ્રભૂતિના મનમાં આત્માના અસ્તિત્વ વિશે શંકા હતી, કારણ કે એ દેખાતો નથી. અને ત્યારે સર્વજ્ઞને દેખાય છે. આપણે જાણીએ છીએ કે આફ્રિકાના હાથી આપણે કદાચ જોતા નથી, પણ બીજાઓએ જોયા છે એટલે માનીએ છીએ, બીજાઓએ આત્માની વાત કરી છે માટે માનીએ છીએ. બીજી વાત, આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી પણ પ્રક્રિયાથી જાણી શકીએ છીએ. કેટલાકમાં પ્રક્રિયા જરૂર હોય છે, સાધનાની જરૂર હોય છે. સામાન્ય રીતે દૂધ જોઈએ તો ખ્યાલ આવતો નથી કે એની અંદર ઘી છે, પણ પ્રક્રિયા હતો, એ દૂધમાં ઘી હતું માટે ઘી આપણને મળ્યું. કોઈ એમ કહે કે અમે પ્રત્યક્ષ હોય તેને જ માનીએ છીએ. આત્મા ક્યાં પ્રત્યક્ષ છે? કોણ જોઈ શકે છે? ક્યાં સામે દેખાય છે? બીજાનું જોયેલું માનતા નથી. તો એને સવાલ કરી શકાય કે તમે પોતાની જાતને બુદ્ધિશાળી માનો છો? તો જરા તમારી બુદ્ધિ કાઢીને બતાવશો? એમ આત્મા એ ભીતરમાં છે. જેમ કોઈ દાંતમાં વેદના થતી હોય પણ આપણે વેદના બતાવી શકતા નથી, માત્ર એ દાંતની જગા બતાવી શકીએ. એમ આત્મા આ દેહમાં રહેલો છે અને માટે જીવંત અને મૃતદેહમાં ફેર શો? એ ફેર એટલું જ કે એનામાં આત્મા છે. ભગવાન મહાવીરે
પોતાના નિર્મળ જ્ઞાનના બળે ગૌતમની વર્ષો જૂની શંકા દૂર કરી અને આપોઆપ ગૌતમના હાથ જોડાઈ ગયા. મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ પણ સત્યના સાધક અને અનેકાંતના શોધક હતા. સૌથી વધારે તો એ એમનો રૂચિ સ્વભાવી વિનમ્ર આત્મા વિનમ્ર વધુ બની ગયો. એ રૂજુ સ્વભાવી હતા, જ્યાં નવું જ્ઞાન નવો પ્રકાશ આવી શકે એવું હતું. અને જાણે એમને અંતરમાંથી કોઈ સાદ કરતું હોય. આચરંગ સૂત્રનું એ સૂત્ર યાદ કરીએ, હે મનુષ્ય તું સત્યને ઓળખ. એવું સત્ય પામવાની વાત. કદાચ પ્રશ્ન વ્યાકરણની એ વાત આપણને યાદ આવે, આ લોકમાં સત્ય જ સાર તત્વ છે, તે મહાસમુદ્રથી પણ અધિક ગંભીર છે. અને ત્યારે ભીતરમાંથી અવાજ, ઇન્દ્રભૂતિ ગૌતમ પાંડિત્યના જાળા દૂર કર, સત્યની ખોજ કર, સત્ય તો અંતરમાં બેઠું છે, એ અંતરમાં તું ખોવાઈ જા. અને ભગવાન મહાવીરે 3 પ્રમાણોથી અને એ જ રીતે પ્રત્યક્ષ અનુભવ અને સ્વ અવલોકનથી આત્મતત્વના અસ્તિત્વના પ્રતિકર પુરાવાઓ આપ્યા, એની પ્રતીતિ થાય એવા પુરાવાઓ આપ્યા. અને ઇન્દ્રભૂતિના હૃદયમાંથી ધીરે ધીરે આત્માના અસ્તિત્વ વિશેની શંકા ઓછી થવા માંડી અને દૂર થઈ. અને જાણે એ પ્રભુ પાસે આવ્યા અને આપોઆપ એમના હાથ જોડાઈ ગયા. અને ઇન્દ્રભૂતિ ગૌતમે કહ્યું, આપનું કહેવું યથાર્થ છે, સત્ય છે આપનું કહેવું. આપ સાચા જ્ઞાની, મહાજ્ઞાની અને સર્વજ્ઞ છો. મારો વર્ષોનો પંડિત હોય પોતાની શંકા કોને પૂછી શકે? એ તો મનમાં જ રહી જાય. ત્યારે કહ્યું કે મારો વર્ષોનો સંદેહ દૂર થયો. આપના શિષ્ય તરીકે મારો અને મારા 500 શિષ્યોનો સ્વીકાર કરો. ભગવાન મહાવીરે, તમે જુઓ ભગવાનની કેવી એક અદ્ભુત ગરિમા છે. ભગવાન મહાવીરે કહ્યું, ક્ષમાભાવ ધારણ કરીને કહ્યું, હે ઇન્દ્રભૂતિ ગૌતમ, આ બધામાં હું ભાવિ શુભ યોગનું અને ધર્મશાસનના પ્રભાવનું દર્શન કરું છું. કોઈ શુભ યોગ ભવિષ્યનો, કોઈ ઉત્તમ અને ઉજ્જવળ ભવિષ્યની રચના એ જોઈ રહ્યો છું. ભાવિ શુભ યોગનું અને ધર્મશાસન અને ધર્મના પ્રભાવનું દર્શન કરી રહ્યો છું. તમારી રુજુતાને કારણે, રુજુ છો તમે સ્વીકારો છો સત્યને. કેટલાક એવા જળ હોય કે સત્યને સ્વીકારે જ નહીં, એમની માન્યતાઓ છોડી શકે નહીં, એમની ગ્રંથિઓ છોડી શકે નહીં. ત્યારે તમારું હૃદય રુજુ છે, સત્યને સ્વીકારતું હૃદય છે. તમારા હૃદય પાત્રમાં એક સ્વીકાર ભાવ પણ છે કે સાચી વસ્તુનો સ્વીકાર કરવો. અને તમારી રુજુતાને કારણે તમારા એ જ્ઞાનનો વિશેષ ઉપયોગ થશે. અને પછી ભગવાન કહે છે, આપણે સાથે રહીને ધર્મતીર્થની પ્રભાવના કરીશું. ઇન્દ્રભૂતિ ગૌતમ આનંદથી ડોલી ઉઠે છે અને બોલી ઉઠે છે, આપ સાચે જ સર્વજ્ઞ છો. મારે આપના ઉપદેશ વચનો સાંભળવા છે, કૃપા કરીને મને એનો લાભ આપો. તમે કલ્પના કરો, તમે કલ્પના કરો કે જે જમાનામાં વાદ અને વિવાદનો મહિમા હતો, જે જમાનામાં એ શ્રેષ્ઠ જ્ઞાની, શ્રેષ્ઠ પંડિત અને વિજેતા ગણાતો, જે બીજાને વાદ વિવાદમાં પરાજિત કરે, એવે સમયે ભગવાન મહાવીર અને ગૌતમના આ મેળાપમાં કોઈ જય કે પરાજય નથી, બલકે એક અનાગ્રવૃત્તિ છે. સત્યનો એક એક અંશ શોધવાની મહાનતા છે. એક બાજુ ગૌતમની ગુણગ્રાહકતા, સત્યપ્રિયતા અને સરળતાનો વિજય થાય છે. એમના અંતરમાં એક જ્ઞાન આવે છે. અને ભગવાન મહાવીરે અહિંસા, સંયમ અને તપ વડે આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણનો માર્ગ બતાવ્યો. ભગવાનની વાણી ગૌતમના હૃદયમાં પ્રકાશ પાથરવા લાગી. અને ઇન્દ્રભૂતિ ગૌતમનું સકલ શાસ્ત્રના વિદ્વાન એવા
ભારત ભૂષણ અને વાદ વિવાદમાં શ્રેષ્ઠ એવા ગૌતમના હૃદયમાં એવું પરિવર્તન આવ્યું કે જે મહાવીરમય બની ગયું. બીજી બાજુ અપાપા નગરીમાં સૌબીલ બ્રાહ્મણ અને બધા રાહ જોઈને બેઠા હતા કે ક્યારે મહાપંડિત ઇન્દ્રભૂતિ વાદ વિવાદમાં વિજયી બનીને પાછા આવે. પણ ત્યાં તો વિજયના આનંદના સમાચારને બદલે નિરાશાના આઘાતજનક સમાચાર મળ્યા અને એમણે જાણ્યું કે ભગવાન મહાવીરને પરાજિત કરેલા મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વયં એમના સમર્પિત શિષ્ય બની ગયા. ધુઆ પુઆ થઈ ગયેલા સૌમીરે મહાયજ્ઞ મુલતવી રાખ્યો. યજ્ઞમાં બલિ માટે લાવવામાં આવેલા અનેક પશુઓને અભયદાન મળ્યું અને નગરજનો ધીરે ધીરે, જે આખું નગર ભેગું થયું હતું, રાજાઓ મહારાજાઓ આવ્યા હતા, એ ધીરે ધીરે વિખરાવા લાગ્યા. ઇન્દ્રભૂતિ ગૌતમ પાછા નહીં આવતા એમના નાના ભાઈ અગ્નિભૂતિ મહાવીરને જીતવા ચાલ્યા. અગ્નિભૂતિ ગૌતમના ચિત્તમાં વર્ષો જૂની પડેલી કર્મ વિશેની શંકાનું ભગવાન મહાવીરે નિવારણ કર્યું અને અગ્નિભૂતિ ખુદ જીતાઈ ગયા. બંને મોટા ભાઈઓ એમના 500 શિષ્યો સહિત ભગવાન મહાવીર પાસે દીક્ષિત થઈ ગયા એ જાણીને સૌથી નાનો ભાઈ વાયુભૂતિ ભગવાન મહાવીરને મહાત કરવા નીકળ્યો. વાયુભૂતિ ભગવાન મહાવીરની સમીપ પહોંચ્યા કે ભગવાને જીવ અને શરીર એક છે કે જુદા છે એવા એના મનના સંશય વિશે ઉત્તર આપ્યો. મનનો સંશય પણ કહ્યો અને સાથે ઉત્તર પણ આપ્યો. આ સમાચાર સાંભળ્યા બાદ પંડિત વ્યક્ત આવ્યા અને એમનો પંચભૂત વિશેનો સંશય હતો એ ભગવાને દૂર કર્યો. જગતમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ સાચા છે કે સ્વપ્નવત છે એવી શંકાનું નિવારણ કર્યું. અને એ પછી પંડિત સુધર્માના ઇહલોક અને પરલોક વિશેના સંશયને દૂર કર્યો. મંડિક બ્રાહ્મણના બંધ અને મોક્ષ વિશેના સંશયનું નિવારણ કર્યું. અને પછી આવેલા મૌર્ય પુત્રનો દેવ છે કે નહીં એ વિશેનો સંશય દૂર કર્યો. એ પછી આવેલા પંડિત અકંપિતનો નરકના અસ્તિત્વ વિશેનો સંશય અને અચલ ભ્રાતા નામના પંડિતનો પાપ પુણ્યના અસ્તિત્વ વિશેની શંકાઓ દૂર કરી. 10મા પંડિત મૈતાર્યને પરલોક વિશે શંકાઓ હતી અને 11મા પંડિત પ્રભાસને મોક્ષ વિશે શંકાઓ હતી. આ બંને પંડિતોની શંકાઓ દૂર કરી અને ભગવાન મહાવીરે હૃદયસ્પર્શી રીતે એમની શંકાઓનું અનુભવને આધારે નિરાકરણ કર્યું. ભગવાન મહાવીરની અહિંસા, સમતા, અનેકાંત પદ્ધતિ અને નૈવાદથી પરિપૂત દ્રષ્ટિનો સૌને અનુભવ થયો. પ્રથમ 5 પંડિતોના 500 શિષ્યો, 6ઠ્ઠા અને 7મા પંડિતોના 350 શિષ્યો અને છેલ્લા 4 પંડિતોના દરેકના 300 શિષ્યોએ ભગવાન મહાવીરના ચરણે પોતાની જાત સમર્પી દીધી. આમ એક સાથે 4111 પુણ્યાત્માઓએ ભગવાન મહાવીરનો એ ઉપદેશ સ્વીકારતા ધર્મક્ષેત્રે ચમત્કાર રૂપ ઘટના બની. આ પ્રત્યેક સંશયના નિવારણમાં ભગવાને અદ્ભુત તત્વજ્ઞાન આપ્યું. આ 11 ગણધરો એને સમજૂતી આપી જે ગણધરવાદને નામે જાણીતી બની. 4111 ધર્માત્માઓ આ ધર્મ સ્વીકારે. પંડિતો, મહાપંડિતો, પુરોહિતો. એ એક ચમત્કાર રૂપ ઘટના બની ગઈ અને એ દિવસ હતો, એ અવિસ્મરણીય દિવસ હતો, એ યાદગાર દિવસ હતો, એ એક નવા આયામો રચનારો દિવસ હતો. વિક્રમ સંવત પૂર્વે 500 વર્ષે વૈશાખ સુદ 11નો એ દિવસ હતો જ્યારે 4411 પુણ્યાત્માઓ 4411 પુણ્યાત્માઓએ ભગવાન મહાવીરના ઉપદેશનો સ્વીકાર કરીને એમના અનુયાયી બન્યા. એ મહાન દિવસની કલ્પના
આપણે કરીએ, વિક્રમ સંવત પૂર્વે 500 વર્ષે વૈશાખ સુદ 11નો એ દિવસ, અને કેવો આનંદ પથરાઈ ગયો. એ ગણધરોના જીવનમાં એ મહાપંડિતોમાંથી પ્રભુના ગણધરો બને, અને એમને એવો અનુભવ થયો હશે કે તુમ મિલે ઓર મંઝિલ એક હો ગઈ, તુમ મિલે और मंजिल एक हो गई, साथ चले और सब आसान हो गया. તમારી સાથે ગૌતમ સ્વામી પ્રભુની સાથે રહે છે. લુત્ફ મિલી ઓર જિંદગી હસને લગી. આજ સુધી મનમાં શંકાઓ હતી, વિમાસણો હતી, સંશયો હતા, બેચેની હતી, અને આ બેચેની એ કઈ તાત્વિક બેચેની હતી, એ દૂર થઈ ગઈ. लुत्फ मिली और जिंदगी हंसने लगी, जले चिराग और रोशनी होने लगी. આ જલે ચિરાગ અને એક પ્રકારની રોશની થવા લાગી. આ ગંધર્વાદના પ્રસંગની ગરિમા, એનું તો આપણે સ્મરણ કર્યું, અને એનાથી એ વિશેષ આપણે ત્યાં અટકી નથી જવું. પણ અન્ય દર્શનોના સંદર્ભમાં શા માટે જૈન દર્શનના આકાશમાં એક ચમકતો અત્યંત પ્રકાશિત એવો સૂર્ય એ ગણધર્વાદ કહેવાય છે? અન્ય દર્શનોને જોઈએ, અન્ય વિચારધારાઓને જોઈએ, અને એના સંદર્ભમાં ગણધર્વાદમાં રહેલી જૈન દ્રષ્ટિને જોવા પ્રયત્ન કરવાનો છે. અને આજે આપણે એ જોવું છે, જેને આપણે કમ્પેરેટિવ વાત કરવી છે, તુલનાત્મક વાત કરવી છે. વિશિષ્ટતા, બે વસ્તુની તુલના કરો ત્યારે જ એક વસ્તુની વિશિષ્ટતાનો તમને અનુભવ થાય. તો એ વિશિષ્ટતા જોવી છે. એ હકીકત છે કે જૈન આગમોમાં ગણધરો વિશે બહુ ઓછી વિગતો પ્રાપ્ત થાય છે. માત્ર સમવાયાંગ સૂત્ર નામના આગમમાં ગણધરોના નામ અને આયુષ્ય વિશેની થોડીક વિગતો મળે છે. પણ સમગ્ર જૈન સાહિત્યમાં, સમગ્ર જૈન આગમ સાહિત્યમાં સૌથી વધારે પ્રસાર પામેલા આવશ્યક સૂત્રમાં ગણધરોએ વાત થયા પછી પ્રથમ સામયિકનો ઉદ્દેશ લીધો હતો, અને ઉદ્દેશને પરિણામે તેઓ મોક્ષ સુખ પામ્યા હતા તેવી નોંધ મળે છે. આ પ્રસંગની ગણધરવાદની ઘટનાનો સૌથી પહેલો મહત્વનો ઉલ્લેખ એ આવશ્યક સૂત્ર નિર્યુક્તિમાં પ્રાપ્ત થાય છે, અને એની 596મી ગાથામાં એને બતાવ્યું છે કે કયા કયા 11 સંશયો 11 પંડિતોના ભગવાને દૂર કર્યા. એનો એક ક્રમ આપ્યો છે કે જીવ છે કે નહીં, પહેલો સંશય, બીજો સંશય, કર્મ છે કે નહીં, ત્રીજો સંશય, શરીર એ જ જીવ છે કે અન્ય છે, ચોથો સંશય મહાભૂત છે કે નહીં, પાંચમો સંશય આ ભાવમાં જીવ જીવો હોય શું પરભવમાં તેવો જ હોય છે, છઠ્ઠો સંશય બંધ મોક્ષ છે કે નહીં, સાતમો સંશય દેવ છે કે નહીં, આઠમો સંશય નારક છે કે નહીં, નવમો સંશય પુણ્ય પાપ છે કે નહીં, 10મો સંશય પરલોક છે કે નહીં, અને 11મો સંશય નિર્વાણ છે કે નહીં. આ રીતે મહત્વની વાત આ છે કે આ ગણધરવાદ આપણે જાણીને કદાચ આશ્ચર્ય થયા. આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ કલ્પસૂત્રમાં બધા તીર્થંકરોમાં ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર સૌથી વિસ્તૃત રીતે આપ્યું છે, પરંતુ આ કલ્પસૂત્રમાં પણ ગણધરવાદની ઘટના મળતી નથી. બલકે કલ્પસૂત્ર પર રચાયેલી ટીકાઓમાં ગણધરવાદની સમગ્ર ઘટના અને એની સાથે એની દાર્શનિકતાનું નિરૂપણ મળે છે. એટલે કે વિશેષાવશ્યક ભાષ્ય નામના શાસ્ત્રમાં શ્રુત મહોદધિ આચાર્ય શ્રી જીનભદ્ર ગણી ક્ષમાશ્રમણ મહારાજે પણ આનું આલેખન કર્યું છે. પહેલી વાત, જગતના
ગ્રંથો પર દૃષ્ટિપાત કરો, વિશ્વના ઉપદેશકોની ઉપદેશ શૈલી પર અવગાહન કરો, અને ત્યારે તમને ખ્યાલમાં આવશે કે આ ગણધરવાદની શૈલી અત્યંત વિશિષ્ટ પ્રકારની શૈલી છે. આ વિશેષતા આપણે સમજવી જોઈએ કે વિશ્વમાં સામાન્ય ક્રમ એવો હોય કે ગુરુ સન્મુખ, ગુરુની આગળ શિષ્ય પોતાની જિજ્ઞાસા, પોતાની શંકા, પોતાનો સંશય, પોતાનો દ્વિધા, પોતાની મિવાસણ, પોતાની મૂંઝવણ આ પ્રગટ કરે, અને પછી એના ઉત્તર રૂપે ગુરુ પાસેથી એને જવાબ મળે. આ એક જગતનો ક્રમ હતો કે ગ્રીસના તત્વજ્ઞાની સોક્રેટિસે એના શિષ્યોએ પ્રશ્ન પૂછ્યા અને સોક્રેટિસે એને ઉત્તર આપ્યો. ભગવાન બુદ્ધ સમક્ષ એમના શિષ્ય ભિક્ષુ આનંદે જિજ્ઞાસા પ્રગટ કરતા અને ભગવાન બુદ્ધ એનું સમાધાન આપતા. શ્રી કૃષ્ણ સમક્ષ અર્જુન પોતાનો સંશય પ્રગટ કરતો અને શ્રી કૃષ્ણ સંશયાત્મા અર્જુનના સંશય દૂર કરતા. સ્વયં ભગવાન મહાવીર સ્વામીએ પણ ગૌતમ સ્વામીથી માંડીને જયંતી શ્રાવિકા સુધી સૌને ભગવાનને જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછ્યા છે. એટલે આનો અર્થ એ થાય કે પ્રશ્ન કરતા જિજ્ઞાસુ હોય અને ઉત્તરદાતા જ્ઞાની હોય. આ ગણધરવાદ પર તમે દૃષ્ટિપાત કરો તો ખ્યાલ આવશે કે ગણધરવાદમાં પંડિતોના મનની શંકા પણ ભગવાન દર્શાવે છે અને સમાધાન પણ ભગવાન દર્શાવે છે. આ એક અદ્ભુત જુદા પ્રકારની આલેખન શૈલી છે. તેઓ બ્રાહ્મણોના ચિત્તમાં રહેલા સંશયોને પ્રગટ કરે છે, સ્વયં પ્રગટ કરે છે કે તમને આ વિષયમાં સંશય છે, પરલોક છે કે નહીં એ વિશે શંકા છે, અને સાથોસાથ એ શંકાનું સમાધાન પણ પ્રભુ મહાવીર આપે છે. આમ વિરોધી મતને શિષ્ય દ્વારા રજૂ કરવાને બદલે કે દલીલ કોઈ શિષ્યની દલીલ દ્વારા રજૂ કરવાને બદલે ભગવાન સ્વયં કહે છે અને પછી તેઓ પોતે જ સ્વયં એનો ઉત્તર આપે છે. આ ઉત્તરમાં આપણે જાણીએ છીએ કે સૂક્ષ્મ અને અતિન્દ્રિય તત્વોની ગહન વિચારણા મળે છે. વિરોધીના મનની શંકાઓ પ્રથમ દર્શાવી તેનો પ્રતિવાદ કરવો, આ શૈલી એ આચાર્ય જીનભદ્ર સુરીશ્વરજી મહારાજના સમયના ગ્રંથોમાં વિવિધ દાર્શનિક પાસાની છણાવટ કરતી વખતે વપરાતી હતી, અને એ જ શૈલી મુજબ અહીં તત્વજ્ઞાન રજૂ થયું છે. શા માટે આવું આલેખન કર્યું હશે? સામી વ્યક્તિનો પ્રશ્ન પણ પોતે કહે અને એનો ઉત્તર પણ પોતે આપે એવી આ પ્રભુ મહાવીરની રીત કેમ હશે? એનું કારણ છે પ્રભુ સર્વજ્ઞ છે, અને જે સર્વજ્ઞ હોય, જે બધું જાણતા હોય, એની સમક્ષ શંકા રજૂ કરવાની શી જરૂર? એ સામી વ્યક્તિના મનને ઘેરી વળેલી શંકાથી જ્ઞાત જ હોય છે, જાણતા જ હોય છે. આથી પંડિતો પ્રશ્ન પૂછે અને પોતે ઉત્તર આપે એ રચના યોગ્ય ન કહેવાય. તેમના દ્વારા જ, એટલે કે પ્રભુના દ્વારા જ શંકા અને સમાધાન થાય તે ઉચિત ગણાય. દરેક પંડિત ભગવાન મહાવીરની પાસે આવે છે ત્યારે ભગવાન મહાવીર એના નામ અને ગોત્રથી સંબોધે છે. ઇન્દ્રભૂતિ ગૌતમ, તમે જુઓ, ઇન્દ્રભૂતિ નામ, ગૌતમ ગોત્ર. ઇન્દ્રભૂતિ ગૌતમ નામ અને ગોત્રથી સંબોધે છે, અને પછી એના મનમાં રહેલી શંકા પ્રભુ સ્વયં પ્રગટ કરે છે. એક બીજી બાબત, ભગવાનની સર્વજ્ઞતા તો ખરી જ, પણ એક આગવી તર્કશુદ્ધતાની આમાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એક અર્થમાં કહીએ તો ગંધર્વવાદમાં શ્રદ્ધા અને તર્કનું મનોરમ સમતોલન જોવા મળે છે. સર્વજ્ઞતાને કારણે તેઓ કશું સ્વીકારી લેવાનું કહેતા નથી.
તમે જુઓ તો પછી પેલો સંશય કહે જ નહીં, પોતાનો જ ઉપદેશ આપે, પણ એનો સંશય કહે અને પછી એ સંશયનું સમાધાન આપે. એટલે કે કશું સર્વજ્ઞ હોવા છતાં ભગવાન કશું સ્વીકારી લેવાનું કહેતા નથી, બલકે તર્કશુદ્ધતાથી વૈચારિક ગતિ કરવાનું સૂચવે છે. આમ તર્કનો એક જુદા પ્રકારનો મહિમા ગણધરવાદમાં અહીં જોવા મળે છે. સામાન્યતયા ગ્રંથોમાં તમે જાઓ તો ખંડન મંડનના ગ્રંથો જોવા મળે, એક વાત અને એની ટીકા, એનો વિરોધ. જ્યારે ગણધરવાદમાં તર્કનો આ મહિમાને કારણે એક જુદી પદ્ધતિ જોવા મળે છે. સામાન્ય રીતે વિરોધી મતનું ખંડન અને સ્વમતનું મંડન એ ભારતીય દર્શનની પરંપરા હતી, અને આ પરંપરામાં વિરોધી મત ઉપર પ્રહાર કરવાનો, આક્રમક રીતે પ્રહાર કરવાનો, આગ્રહપૂર્વક પ્રહાર કરવાનો અને પોતાના મતની સ્થાપના કરવી એ જ મહત્વનું ગણાતું, એમાં જ ઇતિશ્રી લેખાતી હતી. ગણધરવાદની વિશેષતા આ છે કે એમાં વિરોધી મતની કોઈ ટીકા નથી. પહેલાં તો બીજાના શાસ્ત્રોને ઉતારી પાડવામાં આવતા અને પોતાનું શાસ્ત્રની પ્રતિષ્ઠા કરવામાં આવતી. ત્યારે ગણધરવાદમાં કોઈની લીટી નાની કરવાની વાત નથી, એની બાજુમાં પોતાની મોટી લીટી કરવાની વાત છે. અને એટલે તમે જુઓ કે અહીંયા વિરોધી શાસ્ત્રને ક્યાંય હીણા ઉતરતા ખોટા ચિતરવામાં આવ્યા નથી. કોઈ પણ શાસ્ત્ર એને તમે વિરોધી હોય શાસ્ત્ર એટલે એનું ખંડન કરો તો એ અનેકાંત દ્રષ્ટિને અનુસરતી આપણી તત્વદ્રષ્ટિ, જૈન તત્વદ્રષ્ટિ માટે શોભારૂપ ન ગણાય. એટલે કે શાસ્ત્રનો પણ યથાર્થ અર્થ પ્રગટ કરી આપવો, પણ તેમાં સમાદર, સામા વ્યક્તિ તરફનો આદર, સામા વિચાર તરફનો આદર, સામા મંતવ્ય તરફનો આદર, સામી વિચારધારા તરફનો આદર એ હોવો જોઈએ. અને એમાં મેં આપને કહ્યું તેમ સમાદર અને વ્યાપકતા હોવી જોઈએ. આવી વિશિષ્ટ સમન્વયાત્મક દ્રષ્ટિ, આપણે ભાગ્યે જ આનો વિચાર કર્યો છે, આવી વિશિષ્ટ સમન્વયાત્મક દ્રષ્ટિ ભગવાન મહાવીરના આ વાત્સલ્ય નીતરતી વાણીમાં જોવા મળે છે. અને તમે જુઓ, પંડિતના નામ, ગોત્ર અને પછી સંશય કયા પછી તેઓને વેદ વાક્યનો યુક્તિયુક્ત અર્થ દર્શાવે છે અને એ દ્વારા પોતાની તત્વદ્રષ્ટિ પ્રગટ કરે છે. આ તમે વિચાર કરો, અને આપણે આજે એ વિચારવું છે કે વેદ વાક્યનો યુક્તિયુક્ત અર્થ શા માટે પ્રભુએ કર્યો. જો આમાં પણ એક મહાનતા છે, કારણ આ 11 પંડિતો એ 12 અંગ અને 14 પૂર્વ શાસ્ત્રોનું જ્ઞાન ધરાવતા હતા. આ 11 પંડિતો પોતાને સર્વજ્ઞ માનતા હતા. એમણે પણ પરિશ્રમપૂર્વક શાસ્ત્રાભ્યાસ કર્યો હતો. એમણે પણ શાસ્ત્રાર્થમાં વિજય મેળવીને મહાપંડિત તરીકે ખ્યાતિ મેળવી હતી. અને એટલે જ એમને વેદ વાક્યનો યુક્તિયુક્ત અર્થ સમજાવે છે. એનું કારણ એ છે કે માત્ર વેદમાં વિરુદ્ધ જણાતા વચનોને કારણે પ્રત્યેક પંડિતના ચિત્તમાં ભિન્ન ભિન્ન તત્વો અંગે સંદેહ હતો. તે કોઈ સામાન્ય પંડિતો નહોતા, એમને અનુસરનારો એક વિશાળ શિષ્ય સમૂહ હતો. કોઈ એક વયના પણ નહોતા. જરા તમે જુઓ ગણધરવાદના એ 11 ગણધરોની વાત, એમાં ભગવાનથી પણ વયમાં મોટા 8 વર્ષ એવા 50 વર્ષના ગુરુ ગૌતમ સ્વામી હતા. પ્રભુ 42 વર્ષના હતા. અરે એમનાથી મોટા એવા 53 વર્ષના પંડિત મંડિક હતા. અરે એમનાથી મોટા એવા 65 વર્ષના મૌર્ય પુત્ર પંડિત હતા. આમ 3 પોતાનાથી વયમાં મોટા પંડિત હતા.
વ્યક્ત અને સુધર્મા જેવા પંડિતથી માંડીને 36 વર્ષની વયના મૈતાર્ય અને 16 વર્ષની વયના પ્રભાસ જેવા પંડિતો હતા. અને ત્યારે એ પંડિતો સાથે એમણે કેવો પ્રેમાલાપ કર્યો છે, પ્રેમ ભર્યો વાત કરી છે, અનેકાંત દ્રષ્ટિથી વાત કરી છે, એ જુઓ. અને મહાવીર અને ગૌતમ એના સ્નેહના તાંતણા અહીંયા બંધાયા, પણ હકીકતમાં તો એવો એમના સ્નેહના તાંતણા ઘણા જૂના હતા. મહાવીર અને ગૌતમ કેવી વિરલ જોડી, એમનો મેળાપ એ કેવી અદ્ભુત ઘટના. ગણધર્વાદ આપણને એવી એક ઘટના તાદૃશ કરાવે છે. આ 11 ગણધરોની વાત સાંભળીએ ત્યારે પ્રભુ મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામીના વર્ષો સુધીના લંબાયેલા સ્નેહ તાંતણાનું સ્મરણ થાય છે. ભગવાન મહાવીરનો ત્રીજો ભાવ એટલે કે મરીચીનો ભાવ, અને મરીચીના ભાવમાં ભગવાન મહાવીરનો જીવ મરીચીનો હતો. અને ત્યારે છેક એ સમયે ત્રીજા ભાવમાં, ત્યારે એ સમયે ભગવાન મહાવીરના શિષ્ય તરીકે ગૌતમ સ્વામીનો જીવ કપિલ તરીકે હતો. એ પછી પુનઃ બીજી વાર ફરી ભગવાન મહાવીરના 18મા ત્રિપુષ્ઠ વાસુદેવના ભાવમાં એ મળ્યા. જેવો ભવો ભવની આ કથા. ભગવાન મહાવીરનો આત્મા 18મા ભવે ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ થયો, ત્યારે ગૌતમ સ્વામીનો જીવ એમના સારથી તરીકે હતો. અર્થાત ચરમ ભવના આ બંને ગુરુ શિષ્ય ભૂતકાળની ભાવ પરંપરામાં ભેગા થયા, એટલા બધા એમના સ્નેહ તાંતણા હતા. બંને આજે પોતપોતાને છેલ્લા ભાવમાં, અને છેલ્લા ભાવમાં બંનેનો છેલ્લો ભાવ, એક તીર્થંકર અને એક ગણધર તરીકે મળ્યા. અને જુઓ, એથી વિશેષ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમને આશ્વાસન આપતા કહ્યું, હે ગૌતમ, હે ગૌતમ, આ ભાવ પૂરો કરીને ઉપર મોક્ષમાં જઈને પણ આપણે સદાના માટે બંને સરખા થઈ જશું. બંનેને મોક્ષ અને સદાના માટે સાથે રહીશું. તમે જુઓ, આ ભાવ ગૌતમ સ્વામી રાસમાં કઈ રીતે પ્રગટ થાય છે. ચરમ જીણેસર તવ ભણે ગોયમ મ કરીશ ખેવું, તું ખેદ ન કર, તું વિષાદ ન કર ગૌતમ. ચરમ જીણેસર પ્રભુ મહાવીર તવ ભણે ગોયમ મ કર્યું ખેવું, છેડે જઈ આપણે સહ્યું, હોસ્યું તુલ્લા પીવું. આપણે બંને હોસ્યું તુલ્લા, આપણે બંને સમાન થઈશું. અને આપણે જાણીએ છીએ કે પ્રભુ મહાવીર અને ગુરુ ગૌતમ, અરે ગુરુનો વિનય શું ચીજ છે, ગુરુની સેવા શું હોય, ગુરુની ભક્તિ શું હોય, એનો પરમ આદર્શ એટલે ગુરુ ગૌતમ સ્વામી. અને પછી ગૌતમ સ્વામી ભંતેનું સંબોધન કરીને પ્રભુને આદરપૂર્વક પ્રશ્ન કરતા હોય છે, અને પ્રભુ મહાવીર એને ગોયમનું સંબોધન કરીને ભાવપૂર્વક ઉત્તર આપતા હોય છે. અને કેટલા વિષયોના પ્રશ્નો અને ઉત્તર બંને વચ્ચે થયા. 3 કાળ, 3 લોક, 4 ગતિ અને 4 અનુયોગો, એ બધા વિશે વાત થઈ. ત્યારે આ એક સંબંધ વિચાર કરો તમે. પહેલા પોતાની જાતના અહંકારનું મૃત્યુ, પછી પ્રભુને સ્મરણ, અને પછી પ્રભુમાં રમણ. અને એવા આ ઇન્દ્રભૂતિ ગૌતમ. અરે ગોયમાં શબ્દ, આપ જાણો છો કે વારંવાર પ્રભુની વાણીમાં ગોયમાં શબ્દ આવે છે. અને જેવા પ્રભુ ગોયમાં બોલતા, એક સંગ્રામ સોની નામના શ્રેષ્ઠીએ શ્રી ભગવતી સૂત્રનું પૂજન કર્યું, અને જ્યારે ગોયમાં સૂત્ર આવે ત્યારે એક સોના મૂકતા. આવી ગુરુ ગૌતમની મહાનતા, કયા 5 ગુણો આપણને એમની પાસેથી જોવા મળે છે.
પહેલું નિર્મળ. હૃદય નિર્મળ હોય તો જ સત્ય પાત્રમાં ઠરે. જો પોતાના આગ્રહ હોય, પોતાની કલુષિતતા હોય તો આ ન થાય. નિર્દંભ. પેલો અહંકાર ક્યારે જાય? નિર્દંભ બનીએ ત્યારે. પ્રભુ મહાવીરની સમક્ષ ગૌતમની સાંભળો, જુઓ કેવા નિર્દંભ છે. નિગ્રંથ, કોઈ ગ્રંથિ નહીં, નિશ્ચલ અને નિસ્પૃહ એવા ગુરુ ગૌતમ સ્વામી મળે છે. નિર્મળ એટલે શું? જરા 5 શબ્દોનો મર્મ જાણી લઈએ. અને આ ગણધરવાદના અંતે ગુરુ ગૌતમ સ્વામીની છબી પ્રાપ્ત કરીએ. નિર્મળ એટલે અનંત લબ્ધિ છતાં પ્રદર્શન નહીં. અનેક લબ્ધિઓ હતી, આપણે લબ્ધિદાતા કહીએ છીએ ને, પણ કોઈ લબ્ધિનું પ્રદર્શન નહીં, લબ્ધિ બતાવવાની નહીં. નિર્દંભ, દંભ વિનાના. જુઓ તમે, આવા એક સમયના વેદશાસ્ત્રોના વિશારદ, સકલ શાસ્ત્ર પંડિત, ભારત ભૂષણ એવા ઇન્દ્રભૂતિ ગૌતમમાંથી ગૌતમ સ્વામી બન્યા. અને પ્રભુ પાસે જે રીતે પ્રશ્નો પૂછે છે, જે નમ્રતા, જે વિનય, એ અપૂર્વ છે. એ નિર્દંભ થવું. માણસ પોતાના ચહેરા ઉપર એક માસ્ક રાખીને જીવતો હોય છે, એક મોઢું રાખીને જીવતો હોય છે, એક દંભ રાખીને જીવતો હોય છે. ત્યારે આ નિર્દંભતાની પરાકાષ્ઠા છે અહીંયા. તમે જુઓ, બાળકની માફક પ્રશ્ન પૂછે છે અને શિષ્ય હોવાનું ગૌરવ છે, અને પ્રભુના મુખ્ય શિષ્ય છે, પ્રથમ શિષ્ય છે, અને છતાં ક્યાંય કોઈ જગાએ એમણે એનો ઢંઢેરો પીટ્યો નથી. નિગ્રંથ. જો ગ્રંથિઓ હોત, જો માન્યતાઓ વીંટળાયેલી હોત, જો જ્ઞાનનો અહંકાર હોત, જો શાસ્ત્રોની નિપુણતાનો મદ હોત, તો એમની ગ્રંથિઓ એવી ને એવી રહી હોત. પરંતુ અહીં ગ્રંથિ નથી, અને માટે જ જે ગ્રંથિ વિના નિગ્રંથ હોવાથી જ જે જ્ઞાન મળ્યું એ નિર્મળ ભાવે એમણે સ્વીકાર્યું છે. નિશ્ચલ. જુઓ, ભગવાને કહ્યું શ્રદ્ધા પરમ દુર્લભા. શ્રદ્ધા અત્યંત દુર્લભ છે, કઠિન છે, મુશ્કેલ છે. ત્યારે ગૌતમ સ્વામીની શ્રદ્ધાનો વિચાર કરો, અને બીજી બાજુ વિચાર કરો ભગવાનની પુત્રી પ્રિયદર્શના. એ પણ એકવાર ભગવાનના માર્ગથી દૂર ગઈ, વળી પછી પાછી આવી. અને ભગવાનનો શિષ્ય ગોશાલક, આપણે સૌ જાણીએ છીએ, એ ભગવાનના માર્ગમાંથી ડગ્યા. પણ ગૌતમ સ્વામી ક્યારેય ભગવાનના માર્ગમાંથી એક ક્ષણ પણ ડગ્યા નથી. આ એમની નિશ્ચલતા છે. અને નિસ્પૃહ. આહાહા, નિસ્પૃહતાની તો તમને ને મને કલ્પના ક્યાંથી આવે. પણ વિચાર કરો કે 50,000 શિષ્યોના એ વડા હતા. 50,000 શિષ્યોના લબ્ધિઓના સ્વામી હતા, અને છતાં નિસ્પૃહ, છતાં તદ્દન નિસ્પૃહ. આમ ગૌતમ સ્વામી એ અધ્યાત્મ જગતની એક મહત્તાનું વિશિષ્ટ પ્રતીક છે. પોતે મહાજ્ઞાની છે, પણ એકે એક વિષયમાં જિજ્ઞાસા પ્રગટ કરીને પ્રભુ મહાવીર પાસેથી પરમ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આપણું 5મું અંગસૂત્ર શ્રી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અર્થાત ભગવતી સૂત્ર. આપ જુઓ, મુખ્યત્વે પ્રભુ મહાવીર અને ગૌતમ સ્વામીની પ્રશ્નોત્તરી છે. એમ કહેવાય છે કે કુલ 26,000 પ્રશ્નો છે. અને મહાવીર સ્વામી ગોયમાં સમયમમાં પમાયે. હે ગૌતમ, સમય માત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. આ ગુરુની ટકોર, અને તે વારંવાર ટકોર કરે છે. અલ્પ પ્રમાણમાં પણ એ ભૂલ ન થવી જોઈએ, પ્રમાદ ન થવો જોઈએ. અને ત્યારે એ ગૌતમ સ્વામીનું જીવન જોઈએ ત્યારે લાગે કે એ ગૌતમ સ્વામી અને પ્રભુ મહાવીર કોઈ ગુરુ અને શિષ્યનો આદર્શ આપણને મળે છે. કોઈ એક અદ્ભુત જોડી છે. ગૌતમને અત્યંત પૂજ્ય ભાવ, અહોભાવ, પ્રશસ્ત ભાવ, સદા સદા વીર વીર કહે છે. અને એમાં જ ગૌતમ સ્વામીને પરમ સાફલ્યનો અનુભવ થાય છે.
ભગવાનના ઉત્તમ માર્ગ પ્રત્યે કેવા શ્રદ્ધાન્વિત છે. એ કહે છે કે હું સફળ થવા નથી ઈચ્છતો, મારું જીવન સફળ થાય એમ માનું છું. આપણી અંગત સફળતા સાથે જીવનની સફળતાનું અનુસંધાન છે ખરું એ વિચારીએ. અને પોતાના શિષ્ય વૃદ્ધ પર જુઓ. સૌએ ઊંચા હાથ કરીને એમને અનુમોદના આપી. ઇન્દ્રભૂતિએ કહ્યું, પ્રભુ, હવે હું આપના ધર્મ માર્ગમાં જોડાવાનો સંકલ્પ કરું છું. અને જીવનભરનું એમનું સરળ અંગીકાર કરે છે. અને એટલે જ આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુ મહાવીરના આ પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ, જે ગૌતમ સ્વામી તરીકે આપણે એમને ઓળખીએ છીએ, એ એવી સમર્પણની કથા છે કે જે સમર્પણની કથા એક એવી સમર્પણની કથા છે કે 50,000 કેવળીના ગુરુ, પ્રથમ ગણધર, દ્વાદશાંગીના રચયિતા, અનંતલબ્ધિના સ્વામી, 4 જ્ઞાનના સ્વામી, અને છતાં સાધનાની પરાકાષ્ઠાએ બિરાજમાન, અને છતાં નમ્રતા અને જિજ્ઞાસાનો કોઈ પાર નહીં. 4 જ્ઞાનના ધારક, અનેક વિદ્યાઓના પારંગત, માતા સરસ્વતીના લાડકવાયા છતાં પોતાના જિજ્ઞાસાને સંતોષવા માટે, નવી વાત જાણવા માટે અને શંકાનું નિવારણ કરવા માટે પોતાના પાંડિત્યનો પોતે જવાબ નથી આપતા, ભગવાનને પૂછે છે પ્રશ્ન કે પ્રભુ આનો ઉત્તર તો આપો. એ પોતે જવાબ આપવાને બદલે ભગવાનને પ્રશ્ન પૂછતા હતા. એ પ્રશ્ન આ લોક સંબંધી હોય, પરલોક સંબંધી હોય, વર્તમાન કાળનો હોય, ભૂત કે ભવિષ્ય કાળનો હોય, પોતાનો હોય કે બીજાનો હોય, ભગવાનની પાસેથી એમની સરળ અને સુગમ વાણીમાં જ્ઞાન મેળવતા. અને કેવા વયમાં મોટા હતા છતાં પ્રભુ આગળ એ બાળક બની જતા. વિશાળ ધર્મસંઘના નાયક હોવા છતાં નમ્રતાના આરાધક હતા. એમની સાધનાની ભીતરમાં આત્મદર્શનની ઉત્કટ તાલાવેલી હતી. અને સતત વિચારતા કે હું ક્યારે પૂર્ણ વિતરાગ બનું, ક્યારે મને મોક્ષની પ્રાપ્તિ થાય. સમતા, સત્ય, સમન્વયનો સુમેળ સાધવાની ભગવાન મહાવીરની કળા ગુરુ ગૌતમ સ્વામીમાં 16 કળાએ ખીલી ઉઠી. અને એવું આ જીવન, જે જીવન એક અદ્ભુત જીવન છે. રવો અરિહંતાણમ, રવો સિદ્ધાણમ, રવો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, રવો લોય સવસાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો, મંગળાણમ ચ સવ્વેસિંગ પડમમ હવૈ મંગલમ, ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ, ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો, ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતા શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ, ઉપસર્ગાક્ષયયાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ, મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે, સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ, પ્રધાનમ સર્વધર્માનામ, જૈનમ જયતિ શાસનમ, શિવમસ્તુ સર્વજગત પરહિતિ નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, ખામેમી સવ્વજીવે, સવ્વે જીવા ખમંતુ મે, મિટ્ટિમે સવ્વભૂયેષુ વૈરમ મજ્જન કેળઈ.